વજન વધારે છે તો એને શું કરવું પડે? સાવ સિમ્પલ, બરાબર. આજે કહેવાય ને કે સામાન્ય વ્યક્તિ પણ સમજી જાય એવી ભાષામાં જો હું કહું એક જ લાઈનમાં, બરાબર, 1700 ડાયાબિટીસ મેનેજ કરેલું હોય તો પછી જે 400-500 ડાયાબિટીસ વાળું મારી પાસે આવે તો એ મારા માટે કોઈ એવો ગંભીર પ્રશ્ન નોર્મલ છે. લોકોને અઢળક માન્યતાઓ હોય છે કે ભાત ન ખાવા જોઈએ, ઠંડુ ન જમવું જોઈએ. એ 5 રોટલી 35 વર્ષ સુધી વજન નહોતી વધારતી ને એ 5 રોટલી હવે 35 વર્ષ પછી વજન વધારવા માંડશે. ગોળ ખાઓ કે ખાંડ ખાઓ, ડાયાબિટીસની દ્રષ્ટિએ તો તમારી કેલરી વધવાની જ છે. ઇવન મધ ખાવાથી પણ એ વધવાની જ છે. કે એ સેફ છે કે નહીં, લેવું જોઈએ કે નહીં. યોગ્ય જે લોકો પાત્ર છે આના માટે એ લોકો જો એનો ઉપયોગ કરે તો વજન સારી રીતે ઘટી શકે. કેન્સરની સામે 2 વખત જંગ લડ્યા, પાછા ફરીથી બેક ટુ વર્ક, બેક ટુ નોર્મલ. 2019માં ફરીથી મને આવ્યું સેમ, એટલે સેમ જ ટાઈપ હતો અને ફરીથી એ બ્લડ કેન્સર આવ્યું. જેને ડાયાબિટીસ જસ્ટ ડિટેક્ટ થયું છે 1-2 મહિનામાં, તો ફર્સ્ટ સ્ટેપ શું લેવાના છે? બહુ પ્રશ્ન આવે કે સાહેબ મારું તો ઘટે છે ને વધે છે ને ઘટે છે ને વધે છે. મિત્રો, વજન ઘટ્યું ક્યારે કહેવાય? આ એક મારે વાત કરવી છે. 45 મિનિટ્સ અ ડે અને 5 ડેઝ અ વીક ફાસ્ટ વોકિંગ, રનિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ, આ 4માંથી કોઈ પણ એક જે તમને ફાવે એ. નમસ્કાર મિત્રો, હું છું જયરાજસિંહ વાળા. આજે કામની વાતની અંદર આજે એક મહત્ત્વના મુદ્દા વિશે વાત કરવી છે. એ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, ડાયાબિટીસ છે, વજન વધવું. આપણી આસપાસ આપણે એટલા બધા ઉદાહરણો, આપણી આસપાસના લોકો એટલા જોઈએ છીએ આપણી આસપાસ કે નાની નાની ઉંમર, 8મું ધોરણ ભણતો હોય કોઈ વિદ્યાર્થી અને એને સતત ડાયાબિટીસ હોય ને એને ઇન્સ્યુલિન લેવા પડતા હોય, એના પરિવાર સતત ચિંતામાં હોય. એક નાની ઉંમરની વિદ્યાર્થીની હોય, એ સ્કૂલે જતી હોય પણ ઓવરવેટ હોય, એના કારણે એને થોડુંક શરમ અનુભવાતી હોય, એટલું ઓવરવેટ થઈ ગયું હોય. તો આ બધા પ્રશ્નો અમુક વડીલો, તમે જુઓ કે વડીલોના પણ ડાયાબિટીસ અને વજનના લઈને એટલા બધા પ્રશ્નો છે કે એનું સોલ્યુશન નથી મેળવી શકતા, એટલે શોર્ટકટ તરફ દોડી જાય છે. તો હવે શોર્ટકટ લેવો ન લેવો કેટલું જરૂરી છે, આને કેવી રીતે ક્યોર કરી શકાય, આવા આપણી આસપાસના બહુ બધા પ્રશ્નો છે, મારા અંગત પણ પ્રશ્નો છે. તો આજે આપણા સ્ટુડિયોની અંદર આપણી સાથે છે ડૉક્ટર ઝેનિથ સિનોજિયા, જેઓ ક્રિટિકલ કેર એક્સપર્ટ છે. છેલ્લા 2 દાયકાથી વધારે સમયથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પોતાની સેવા આપી રહ્યા છે. ખાસ કરીને એવા પરિવારોને બહાર કાઢ્યા, એવા હજારો લોકોને એમણે એ જે ટ્રેપ છે ડાયાબિટીસનો કે વજન વધવાનો, એની અંદરથી બહાર કાઢ્યા છે અને હેલ્ધી જીવન જીવતા કર્યા છે. અનેક લોકોને મોટિવેટ કર્યા છે. તો આજે આપણી સાથે છે ડૉક્ટર ઝેનિથ સિનોજિયા. એમની સાથે જે આપણા પ્રશ્નો છે એમના વિશે એમની સાથે વાત કરીએ. એમનું પોતાનું અંગત જીવન પણ પ્રેરણારૂપ છે અનેક લોકો માટે. તો આજે એ બધી ડિટેલમાં આપણે એમની સાથે ચર્ચા કરવી છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્વાગત છે સાહેબ વાત ગુજરાતી પર આપનું. થેન્ક યુ જયરાજભાઈ. સૌથી પહેલો પ્રશ્ન, તમે ક્રિટિકલ એક્સપર્ટ છો, ક્રિટિકલ કેર એક્સપર્ટ છો, બહુ સિનિયર. જ્યારે લોકો આની અંદર અભ્યાસ પણ નહોતા કરતા ત્યારે પણ તમે વિદેશ જઈને આનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. એવા ક્રિટિકલ કેસીસ તમે રોજબરોજ જિંદગીમાં હેન્ડલ કરતા હો છો, પણ એક સમય એવો પણ આવ્યો જ્યાંથી મારે શરૂઆત કરવી છે વાતની, લોકોને ત્યાંથી ખબર પડે આખી સ્ટોરીની, કે જ્યારે તમે એ ક્રિટિકલ કેરની અંડરમાં હતા, તમે પણ કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તો આ જર્ની શું હતી અને ટ્રાન્સફોર્મેશન શું હતું, આની થોડી વાત કરો તો બધાને એમાંથી પ્રેરણા મળશે. જયરાજભાઈ, મને છે ને 2017માં પહેલી વખત બ્લડ કેન્સર ડિટેક્ટ થયું. એક જાતનું બ્લડ રિલેટેડ કેન્સરની અંદર આવે. પહેલી વખત બ્લડ કેન્સર આવ્યું. હું પોતે MD ફિઝિશિયન છું અને એના પછી મેં ICUમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિટી કરી છે. એટલે મને ખ્યાલ હતું કે ભાઈ ઓન્કોલોજિસ્ટને આપણે મળવું જોઈએ, એની પ્રોપર સારવાર કરવી જોઈએ. પ્રોપર સારવાર કરી એ લોકોએ મને ક્યોર આપ્યું કે ભાઈ 2018માં એમણે મને ક્યોર સર્ટિફિકેટ આપ્યું. ત્યારે જે છે પછી મને રિયલાઇઝ થયું, મારા મિત્રો જે ઓન્કોલોજીમાં છે એમની સાથે ચર્ચા કર્યા પછી કે ભાઈ હવે આ થોડું જે છે આગળ વધ્યું છે. અને ત્યાર પછી જે છે હું કીમોથેરાપી, રેડિયેશન જે આપણે કહેવાય શેકની થેરાપી, એ પણ મેં લીધેલી. એના પછી જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એટલે કે આખું જે લોહી બદલવાની જે પ્રક્રિયા છે એમાંથી હું પસાર થયો. અને એમ કહેવાય ને કે ભાઈ બાયોપ્સીથી લઈને પેટ સ્કેનથી લઈને ઓન્કોલોજી, કીમોથી લઈને શેકથી લઈને ટ્રાન્સપ્લાન્ટ સુધીની આખી જે જર્ની રહી એ જે છે એ ઘણું શીખવી ગઈ. બરાબર. ઓલમોસ્ટ ઓમ કહીએ તો
2 વર્ષ ટોટલ બંને વખતે થઈને ટોટલ 2 વર્ષ આ એઝ અ પેશન્ટ હું રહ્યો. ઓહો. અને જ્યારે પેશન્ટ તરીકે હું રહ્યો તો એક આખો એક જિંદગીમાં એક નવો જ અભિગમ જયરાજભાઈ ડેવલપ થયો એમ કે અત્યાર સુધી શું હતું કે ભાઈ આપણે ડૉક્ટર છીએ, આપણે એક ખાલી આપણું કાર્ય કરીએ છીએ કે ભાઈ પેશન્ટ આવ્યું એનું નિદાન કર્યું એની સારવાર કરી, ક્રિટિકલ પેશન્ટ આવ્યું તો સગાને થોડું આપણે પ્રોત્સાહન આપ્યું, સારવાર કરી, પેશન્ટને ઊભો કર્યો. આ એક ઘડીથી હાલતા હતા. જ્યારે હું પોતે આ વસ્તુમાં ઓલું કહેવાય ને કે એટ ધ અધર એન્ડ ઓફ ધ સ્ટોરી હું જ્યારે ઊભો રહ્યો બરાબર, ત્યારે લાઈફનું એક કહેવાય ને કે બહુ મોટું રિયલાઇઝેશન થયું કે યાર ખરેખર માણસો જ્યારે આટલી ક્રિટિકલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે ને એ લોકોને ઘણા બધા પ્રશ્નો હોય છે બરાબર. પ્રશ્નો, શંકાઓ, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ, રાઈટ. એટલે હવે આખો અભિગમ એવો થઈ ગયો છે જયરાજભાઈ કે આમ કદાચ કોઈ પેશન્ટ આવે ને તો એની સારવાર કરતાં એ લોકો સાથે ચર્ચા અમે એ પણ કરતા હોય કે યાર તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે, તમને બધાને આ વસ્તુ સમજાઈ રહી છે કે નથી સમજાઈ રહી, તમારે ફાઇનાન્શિયલ તમારા શું આસ્પેક્ટ્સ છે, બધી જ વસ્તુઓનું કહેવાય ને કે આપણને, કારણ કે હવે આપણને રિયલાઇઝ થઈ ગયું કે યાર આ ખાલી જે દર્દી સૂતો છે અને બીમાર છે આ ખાલી એને લગતો પ્રશ્ન નથી, આખા ફેમિલીને લગતો પ્રશ્ન છે. એટલે એ આખા ફેમિલીને લગતા પ્રશ્નોની જેમ દરેક પેશન્ટની સારવાર કરવાનો અભિગમ જે કહેવાય ને એ આવ્યો. પહેલાંય કદાચ 100% આપતા હતા દર્દી માટે, હવે 100ની જગ્યાએ કદાચ 200% આપીએ છીએ એવું કહીએ તો કાંઈ ખોટું નથી. સર, પહેલી વખત જ્યારે ડિટેક્ટ થયું હશે, કારણ કે રૂટીન જીવન હતું, એક ડૉક્ટર તરીકે સામાજિક રીતે, પારિવારિક રીતે એક પ્રતિષ્ઠિત અને સામાન્ય લોકો માટે ડૉક્ટર એ ભગવાનનું જ રૂપ હોય છે. એને જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે ફર્સ્ટ જે થોટ્સ આસપાસ ફેમિલી, એ મેન્ટલ સિચ્યુએશન શું હતી, કઈ રીતે હેન્ડલ કર્યું એ બધું? એટલે હવે આજે મારી છાપ, આજે કદાચ મારા મિત્ર વર્તુળની અંદર મારી છાપ એવી કે ભાઈ આ વ્યક્તિ એટલે આમ કહેવાય ને કે ભાઈ કોઈ જાતનું વ્યસન નહીં, કોઈ વ્યસન કરતું હોય તો એને 5 મિનિટ ઊભો રહીને હું સમજાવવું અને મારી એવી પોતાની છાપ એમ કે ભાઈ કોઈ જોને કોઈને વ્યસન કરતો જોઈએ જાઓ ને તો હું એને ત્યાં જ ઠપકો આપું ને એને કહું કે યાર જો તારથી ન છૂટતું હોય તો આવી જાજે, હું તને છોડાવી દઈશ. ત્યાં સુધીની મારી આવી છાપ એમ કે ભાઈ કોઈ આ માણસ વ્યસનની તો નથી જ પણ વ્યસન સહન કરે એવી વ્યક્તિ એ નથી. આવી વ્યક્તિને જ્યારે કેન્સર થયું તો ત્યારે આખું જે છે ફેમિલીને પણ એક અચરજ થયું, કારણ કે બધા મારી ફેમિલીમાં આમ જોઈએ તો મારા આખા ફેમિલીમાં હું ફર્સ્ટ ડૉક્ટર, મારા આખા આગળ પાછળના મારા ઇવન ઇનલોઝના ફેમિલીનો હું ફર્સ્ટ ડૉક્ટર. એટલે એ લોકો માટે બી આ વસ્તુ નવી હતી કે આ રીતે પણ થઈ શકે. પણ હવે મારું જે કેન્સર હતું એ એક કહેવાય કે જનીનિક મ્યુટેશન, બરાબર, કે ભાઈ એક જનીનિક મ્યુટેશનને સંલગ્ન છે. એમાં કદાચ કોઈનો કંટ્રોલ નથી, આઈ વુડ સે કે એ કંટ્રોલેબલ નથી, કોઈને પણ થઈ શકે. તો મારા ભાગે આવ્યું તો આપણે પછી એને એક પોઝિટિવ વેમાં લઈ અને એનામાં આપણે જોડાઈ ગયા. પણ યસ, કૌટુંબિક રીતે એ લોકોને બહુ ઝટકો લાગ્યો હતો. પણ એક વાત જયરાજભાઈ કહીશ કે પહેલી વાત કે જ્યારે મને ડિટેક્ટ થયું ને ત્યારે આઈ થિંક એક દિવસ બરાબર કે આઈ વોઝ લાઈક ડલ કે ભાઈ યાર આ શું થઈ ગયું અને શું કામ થયું. આમ જે કહેવાય ને એક હંમેશા અમારે સાયકેટ્રીમાં ઘણીવાર કહેતા હોય દાબડા સ્કેલ એને કહેવાય, તો ડી ફોર ડિનાયલ, એટલે પહેલો જે ડી આવે ને એ ડિનાયલનો જ આવે હંમેશા. કોઈ પણ આવી મોટી વ્યક્તિ આવે, મોટી પરિસ્થિતિ આવે ત્યારે ડિનાયલ આવે કે મને શું કામ, બરાબર, મને શું કામ, વાય મી વાળું. યસ, તો એ આવ્યું. પણ એ જે છે ને એને મેં એક જ દિવસ રહેવા દીધું અને નેક્સ્ટ ડે ઓનવર્ડ્સ આઈ વોઝ ડિટરમાઇન્ડ કે ભાઈ હવે આના માટે યસ શું કરવું છે, કેમ કરવું છે ને આમાં કેવી રીતે આગળ વધવું છે. અને એ જે સ્પિરિટ હતી ને એની સાથે મારું આખું પરિવાર જોડાઈ ગયું અને અમે ક્યાંય પણ આમ કહેવાય ને કોઈ જાતની નેગેટિવિઝમ, કોઈ જાતની નેગેટિવ એનર્જીને આખી જર્ની દરમિયાન બરાબર વચ્ચે આવવા નથી દીધી.
બરાબર, મારા વાઈફ હોય, મારા મધર હોય, મારા બ્રધર હોય, એમના વાઈફ હોય કે બચ્ચું જે ઘરમાં છે બધા હોય, કોઈએ પણ ક્યાંય પણ કોઈ જાતની નેગેટિવ એનર્જી બતાવી નથી. અને અમે એટલું પોઝિટિવલી આ વસ્તુ સાથે ફાઇટ કરી છે ને કે તો જ કદાચ તમે આવી લાંબી લડત જીતી શકો. એટલે કેન્સરના દર્દીઓ માટે જો કોઈ આપણા દર્દી મિત્ર કે કોઈ પણ આપણા સર્કલમાં કેન્સરથી પીડાતું હોય ને તો એના માટે એક સ્ટેટમેન્ટ હું પહેલાં એ આપીશ કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની પહેલી વાત જે છે ને એ પોઝિટિવિટી છે. તમારામાં જો પોઝિટિવિટી હશે ને સાહેબ તો તમે કોઈ પણ વસ્તુનો સામનો કરી શકશો. એનું ઉદાહરણ તમારી સામે છે. 2 વખત કેન્સરને હરાવીને પણ અત્યારે ક્રિટિકલ કેરની સારવાર અમે લોકોને આપીએ છીએ. વાહ, ક્યાં વાત છે સાહેબ. કેન્સરની સામે 2 વખત જંગ લડ્યા, પાછા ફરીથી બેક ટુ વર્ક, બેક ટુ નોર્મલ. અને અત્યારે લોકોના જે લાઇફસ્ટાઈલ રિલેટેડ જે પ્રશ્નો છે સાહેબ, ક્રિટિકલ કેરમાં તો તમે સેવા આપી જ રહ્યા છો, એના એક્સપર્ટ છો, પણ જે લાઇફસ્ટાઈલ રિલેટેડ જે પ્રશ્નોના સોલ્યુશન તમે લાવી રહ્યા છો, એ ડાયાબિટીસ હોય, વ્યસન મુક્તિ હોય કે વધેલું વજન હોય, તો એ શું તમે સેવા આપી રહ્યા છો ને કઈ રીતે લોકોને હેલ્પફુલ થઈ રહ્યા છો એના વિશે થોડું જાણવું છે. યસ જયરાજભાઈ, એક છે ને ક્રિટિકલ કેર બ્રાન્ચની વાત કરું. આજે એમડી ફિઝિશિયન હું છું. એમડી ફિઝિશિયન પછી તમે જ્યારે ક્રિટિકલ કેરનો અભ્યાસ કરો ને તો તમારી પાસે એક સ્ટેપ ઉપરના પેશન્ટો આવે. એટલે મેં 1700 ડાયાબિટીઝ મેનેજ કરેલું હોય તો પછી જે 400-500 ડાયાબિટીઝ વાળું મારી પાસે આવે તો એ મારા માટે કોઈ એવો ગંભીર પ્રશ્ન ન લાગે. હા, એટલે એ વસ્તુ કે ભાઈ જ્યારે ક્રિટિકલ કેરમાં કામ કરેલું હોય ત્યારે તમે નોર્મલ જે પ્રશ્નો હોય એમડી ફિઝિશિયન લેવલના એના કરતાં ઘણું ઉપર કામ કરેલું હોય. એટલે નોર્મલ પ્રશ્નો અમને ઓલું કહેવાય ને લેફ્ટ હેન્ડ જોબ જેવું લાગે. એટલે રાઈટ હેન્ડ ક્રિટિકલ કેરનો છે, લેફ્ટ હેન્ડ જે છે એ નોર્મલ એમડી ફિઝિશિયનની પ્રેક્ટિસનો છે કે એમાં ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, શું કહેવાય જે નોર્મલ ઝાડા ઉલટી, તાવ, શરદી, ઉધરસથી માંડીને બધી જ લેવલની સારવાર જે ફિઝિશિયન કરી શકે એની સાથે અમે જોડાયેલા હોય. વ્યસન મુક્તિમાં એટલા માટે કારણ કે આજે મને ખુદને કેન્સર હતું. હવે મને જે કેન્સર હતું એનો વ્યસન સાથે કોઈ લેવા દેવા નથી. હું નિર્વ્યસની હતો છતાંય મને આવ્યું. પણ અમે જોઈએ છીએ ડે ઇન ડે આઉટની અંદર કે ભાઈ કેટલા લોકોને વ્યસનના લીધે આ કેન્સર આવે છે. તો એના માટે એક જાગૃતિ અભિયાનમાં આપણે જોડાણા કે ભાઈ તમે વ્યસન છોડો. બરાબર, વ્યસન છોડશો. તમને એક અહીંયા એવી વાત હું કહું કે તમને કદાચ નવીન લાગે, ખાલી તમાકુથી કેન્સર થાય છે એવું નથી. આલ્કોહોલ ઓલ્સો કોઝિસ કેન્સર. બરાબર, આલ્કોહોલથી પણ ઘણી બધી જાતના કેન્સર થાય. અને એક હજી વાત કરું કે વધુ વજન, બરાબર, વધુ વજન પણ કેન્સર સાથે ડાયરેક્ટ સંકળાયેલું છે. 13 જાતના કેન્સર મિત્રો વધુ વજન સાથે સંકળાયેલા છે. એટલે વજન ખાલી એ માત્ર આંકડો નથી કે ભાઈ મારો વજન ફલાણો 100 કિલો 125 કિલો છે, એ આંકડો નથી. એ તમારી જે બોડી છે એનું પ્રતિબિંબ છે સાહેબ. રાઈટ, એટલે એના પર જો તમે કામ કરશો તો તમને ડેફિનેટલી ફાયદો થાય. એટલે કહેવાય ને કે બધી વસ્તુઓ કનેક્ટેડ જ છે જયરાજભાઈ. કે ભાઈ આજે લેટ્સ સે એક વાત એ કરું કે જ્યારે મારું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયું, હવે એની અંદર ઘણા હાઈ ડોઝ સ્ટીરોઇડનો ઉપયોગ થતો હોય, સારવાર માટે ઉપયોગ થતો હોય, તો એના લીધે મારું ખુદનું વજન સાહેબ 99 કિલોએ પહોંચી ગયું. હવે મારા વાઈફ છે તો એ ડાયટિશિયન છે, એ પ્રોફેશનલ ડાયટિશિયનનું કામ કરે છે. તો મારા માટે કદાચ વજન ઘટાડવું એટલું અઘરું નહોતું. હું ઘરે જાઉં તો એક કેલરી કાઉન્ટેડ ડિશ રેડી હોતી હતી, તો મારા માટે વજન ઘટાડવું ખૂબ સહેલું રહ્યું. પણ અમને રિયલાઇઝ થયું કે લોકોથી આ નથી થતું, લોકોથી વજન નથી ઘટતું, એ જટિલ પ્રશ્ન છે. ત્યારથી આ વસ્તુ પાછળ અમે જે છે વધારે કામ શરૂ કર્યું. અને અત્યારે તો ઘણા બધા સારા નવા ઇન્જેક્શનને જે આવ્યા છે કે જેનાથી વજનની અંદર ખૂબ ઝડપથી અને સારો ઘટાડો થઈ શકે, એ આવ્યા પછી અમે એના ઉપર પણ ઘણું કામ શરૂ કર્યું. અને અત્યારે એ એરિયાની અંદર આપણે ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ. અને માણસોને યોગ્ય જે લોકો પાત્ર છે આના માટે એ લોકો જો એનો ઉપયોગ કરે તો વજન સારી રીતે ઘટી શકે. એ દિશામાં આપણે ઘણું કામ કરી રહ્યા છીએ. સર, જે ઇન્જેક્શનની તમે વાત કરી એ ટ્રેન્ડિંગ પણ છે, ઇન્ટરનેટ પર એટલું બધું વાયરલ છે. એવા ઇન્જેક્શન આવે છે, એની ઘણી બધી તમે સોશિયલ મીડિયા ઉપર અમે જોતા હોઈએ છીએ આસપાસ કે ઇન્જેક્શન લેવાથી ક્વિક રિઝલ્ટ મળે છે વજન ઉતારવામાં. આઈ થિંક ડાયાબિટીસમાં પણ અમુક જગ્યાએ યુઝ થાય છે. તો એના વિશે બેઝિકથી સમજવું છે ડિટેલમાં કે એ સેફ છે કે નહીં, લેવું જોઈએ કે નહીં, અને લેવું તો કોના ગાઈડન્સમાં લેવું, કઈ રીતે લેવું.
પહેલી વસ્તુ કે એ કહીશ કે આ જે ઇન્જેક્શનો છે એ એમડી ફિઝિશિયનથી નીચેની કોઈ પણ ડિગ્રી ધરાવતા ડૉક્ટરની સારવાર હેઠળ તમારે આની અંદર જવું નહીં, બરાબર. કારણ કે ઇન્જેક્શન છે, બરાબર, એક જાતની સારવાર છે સાહેબ. એટલે કોઈ પણ વ્યક્તિ આમ તેમ લઈ લે તો પ્રોબ્લેમ થવાના જ છે, રાઈટ. એક જાતની દવા છે, બરાબર. એટલે એનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ ખૂબ જ જરૂરી છે. બે જાતના ઇન્જેક્શન આવે છે. બંને મોલેક્યુલ જે છે જે તે સમયે એનો ડાયાબિટીસ સાથેનો જ એનો રોલ હતો કે ભાઈ એનાથી શું થાય, તમારી એપેટાઇટ કંટ્રોલ થાય, તમારું જે છે તમારી ભૂખને કંટ્રોલ કરે, તમે જે ખાધું હોય એની જે ખોરાકની ગતિ હોય, જે આગળ એની ગતિ થાય એને કંટ્રોલ કરે, અને જે ફેટ જે છે બોડીની એના પર કામ કરે. આ જ એની ઇફેક્ટ છે. આ જ એની ઓમ જોવા જાઓ તો સાઈડ ઇફેક્ટ છે કે ભાઈ તમને ભૂખ ન લાગે, તમે જો ખાવા જાઓ તો તમને ફૂલનેસવાળી ફિલિંગ આવે, બહુ તમે એ ફૂલનેસને ઓવરકમ કરીને જમવા જાઓ તો કદાચ ઉલટી પણ થઈ જાય, પેટને સંલગ્ન ઝાડા પણ થઈ જાય, પેટમાં કદાચ થોડો ફૂલનેસના લીધે દુખાવો પણ થાય. તો આ જ એની ઇફેક્ટ છે ને આ જ એની સાઈડ ઇફેક્ટ છે. પણ આના કરતાં પણ વધારે કોને લેવા અને કોને ન લેવા આ ખૂબ જ અગત્યનું છે. એટલે આજે તમે માનશો કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે તો મારે એની સાથે 10થી 15 મિનિટ હું એની સાથે ચર્ચા કરું, એના અમુક રિપોર્ટો કરું, અને પછી અમે એને કહીએ કે ભાઈ હા તમે સાહેબ ક્વોલિફાય થાવ છો આ ઇન્જેક્શન માટે, અથવા તો અમે કહીએ કે ના તમે ક્વોલિફાય નથી થતા. તો કહેવાનો મતલબ કે ડિટેલ થરો ક્વેશ્ચનિંગ અને કન્સલ્ટેશન પછી નક્કી થાય કે આપણે લેવા જોઈએ કે ન લેવા જોઈએ. એટલે ડાયરેક્ટ પોતાની જાતે અથવા તો કોઈના ખાલી જસ્ટ કહેવાથી આ વસ્તુમાં ન જાવું. હા, પ્રોપર ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમે એમાં આગળ વધી શકો. જે લોકો ક્વોલિફાય થાય છે આ ઇન્જેક્શન માટે એના માટે બહુ સારી વસ્તુ છે, કારણ કે વજનમાં સારો એવો ઘટાડો. વેન આઈ સે સારો એવો મતલબ કે જ્યારે વજન, એક વાત અત્યારે દર્શકોને હું એ કહીશ કે કારણ કે અમારે વજનની ઓપીડી આપણે ચલાવીએ છીએ ને, તો બહુ પ્રશ્ન આવે કે સાહેબ મારું તો ઘટે છે ને વધે છે ને ઘટે છે ને વધે છે. મિત્રો, વજન ઘટ્યું ક્યારે કહેવાય આ એક મારે વાત કરવી છે કે ધારો કે તમારું વજન 100 કિલો છે તો તમારું 10 કિલો ઘટશે ને સાહેબ, બરાબર, 10% તમારું વજન ઘટશે ને ત્યારે તો એ સિગ્નિફિકન્ટ વજન ઘટ્યું કહેવાય. ત્યાં સુધી વજનની અંદર જે તમારો ઘટાડો થાય કદાચ 5 કિલો ઘટે તો એ વધી જવાની શક્યતા પાછી એટલી જ હોય, કારણ કે આપણે બધા સોશિયલ એનિમલ છીએ. ક્યાંક કોકના લગ્ન આવી જશે, ક્યાંક બહાર જવાનું થશે, ક્યાંક કામ આવી જશે, તો એ જે થોડું જે આપણે રૂઢી પાડવી પડે, બરાબર, ખોરાકની અંદર, એક્સરસાઇઝની અંદર, તો એ રૂઢી ન પાડો એટલે થોડો ઘણો વજન ઘટ્યો હોય એ પાછો હંમેશા વધી જતો હોય. આ ઇન્જેક્શનની સારી બાબત એ છે કે એનાથી એક સસ્ટેઇન વેટ લોસ થાય છે કે ભાઈ 5 કિલો પછી 10 કિલો ધીરે ધીરે કરીને, ઝડપી તો એમાં બી નથી થતો, બરાબર, પણ જે નોર્મલ આપણી ડાયટની સ્પીડ હોય એના કરતાં થોડો વધારે સારો રિસ્પોન્સ મળે અને સસ્ટેઇન રિસ્પોન્સ મળે. કન્ટિન્યુઅસ તમને એનો 1 મહિના પછી બીજા મહિના પછી ત્રીજા મહિના કન્ટિન્યુ તમને એ વજન ઘટાડાનો રિસ્પોન્સ મળતો રહે. એના માટે બહુ સારી એની ઇફેક્ટ આવે, કારણ કે લેટ્સ સે કોઈનો વજન 125 કિલો છે, આજે તમે નહીં માનો અમુક દીકરીઓનો વજન અત્યારે અમારી પાસે છે કે જે લોકો 12 થી 18 વર્ષના બ્રેકેટમાં છે અને એ લોકોના વજન બહુ ખૂબ વધી ગયેલા છે. તો એ લોકો જે છે એ નોર્મલી ટ્રાય કરશે તો 5-7 કિલો વજન ઘટશે, પણ આની સાથે જશે તો એનાથી થોડો સસ્ટેન વજન ઘટી શકે અને એનાથી એને થોડો કોન્ફિડન્સ મળશે ને આ પ્રોસેસમાં એને એમ થશે કે નહીં મારા રિઝલ્ટ મળી રહ્યા છે. સર, તમે કીધું કે નાની ઉંમરની જે ટીનેજર્સની દીકરીઓ હોય છે એમાં પણ આ વજનનું વધારે જોવા મળે છે. ઇવન મોટા બહેનોમાં આફ્ટર પ્રેગ્નન્સી પણ આ સમસ્યા હોતી હોય છે. તો એક આદર્શ લાઈફસ્ટાઈલ કે કંઈ એવી વસ્તુ કે જે દરેક લોકો જેનો વધવામાં છે અથવા તો વધી રહ્યો છે અને એને ખબર છે કે હવે હું એલર્ટ થઈ જાઉં તો સારું, તો એવા શું રૂલ્સ છે જે એ ફોલો કરે તો એને આની અંદરથી બચી શકે છે એ ઓવરવેઇટ થવામાંથી? મોટા ભાગે જયરાજભાઈ વાત કરીએ ને તો 35 વર્ષ જ્યારે માણસ ક્રોસ કરે ને, આ સાયન્સ બેઝ વાત કરું છું કે જ્યારે 35 વર્ષ તમે ક્રોસ થાવ ને ત્યારે તમારા બોડીની અંદર વેઇટ જે છે સરપ્લસ થવાનું ચાલુ થાય. કારણ કે
તમારો જે બેઝલ મેટાબોલિક રેટ હોય ને ડાઉન જાય, બરાબર. એટલે જે સાવ ટૂંકી સાદી ભાષામાં કહું તો જે 5 રોટલી 35 વર્ષ સુધી વજન નહોતી વધારતી ને એ 5 રોટલી હવે 35 વર્ષ પછી વજન વધારવા મળશે, બરાબર. એટલે કારણ કે તમારી જે બોડીનો અંદરનો વપરાશ છે, આજે આપણું હાર્ટ ચાલે છે તો એ પણ એનર્જી કન્ઝ્યુમ કરે છે, તમે શ્વાસ લ્યો છો તો એની પણ એનર્જી કન્ઝ્યુમ થાય છે, તમારું બ્રેઇન ચાલે છે એની પણ એનર્જી કન્ઝ્યુમ થાય છે. તો આ બધી એનર્જી જે કન્ઝ્યુમ થાય છે એનું કન્ઝપ્શન જે છે ને 35 વર્ષ પછી ઓછું થવા માંડે. એટલે તમે જે ખોરાક રેગ્યુલર ખાતા હોય એ જ ખોરાક વધુ થવા માંડે. તમે જોજો યુઝ્યુઅલી હું ઘણીવાર લોકોને સમજાવતો હોય કે 2 વસ્તુથી મુખ્યત્વે પ્રોબ્લેમ થાય. એક ઉંમર જ્યારે વધે ત્યારે, અને બીજું કે તમારું ફોકસ હટે ને ત્યારે પણ આ પ્રશ્ન થાય, બરાબર. ફોકસ એટલે કે લેટ સે કોરોના આવ્યો તો કોરોનામાં બધાનું ફોકસ જે છે એ હટીને કામ ધંધા બંધ થઈ ગયા અને બધા ખાવામાં પડી ગયા. તો એ પ્રી કોરોના પોસ્ટ કોરોના ઘણાયના વજન વધી ગયા. પ્રી મેરેજ પોસ્ટ મેરેજ, બરાબર. પ્રી મેરેજ જે છે વજન ઓછા હતા, પોસ્ટ મેરેજ જે છે આખું ફોકસ એક ડાયવર્ટ થઈ ગયું કે ભાઈ હાલો આ એક કામ પતી ગયું એટલે નિશ્ચિંત થઈ ગયા. એક્ઝેક્ટલી. પ્રી જોબ પોસ્ટ જોબ, બરાબર, કે ભાઈ જોબ પહેલા સારી જોબ મળી ગઈ એટલે એક કામ પૂરું થઈ ગયું એટલે એ પોસ્ટ જોબ છે જે ઘણાનો વેટ વધી જાય. એટલે આ એક જે છે કે તમારું ફોકસ જ્યારે વયું જાય ને ત્યારે બી આ પ્રશ્ન થતો હોય, એજના લીધે બી થતો હોય. અને થર્ડ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે લાઈફસ્ટાઈલ. તમે જ્યારે લાઈફસ્ટાઈલ તમારી જે છે એમાં કહેવાય ને કે તમે પાટા કહેવાય ને ચૂકી ગયા અથવા તો અલગ પાટે ચડી ગયા, એટલે એ પછી જે છે આ વસ્તુ થાય અને થાય જ. અને આપણે જોઈએ જ છીએ અત્યારે, બરાબર. કે તો આ પ્રશ્નો જે છે આ મુખ્ય પ્રશ્નો છે કે જેના લીધે ઓબેસિટીનું અત્યારે ઇન્ડિયા હબ થઈ ગયું છે, સાહેબ. અને ઓબેસિટીનું જ્યારે હબ થાય ને એટલે ઇનડાયરેક્ટલી ડાયાબિટીસનું આપણે હબ છીએ જ, બરાબર. એટલે ડાયાબિટીસ અને ઓબેસિટી બેયની અંદર અત્યારે ઇન્ડિયા ખૂબ જ આગળ છે, કારણ કે આપણા બધાની લાઈફસ્ટાઈલ જે છે ને એ નથી પ્રોપર. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. વજનની વાત કરી રહ્યા છીએ આપણે, લાઈફસ્ટાઈલની વાત કરી રહ્યા છીએ. ફૂડ એટલે રોજનું ભોજન એ સૌથી મોટો પાર્ટ હોય છે. અને એ બાબતે લોકોને અઢળક માન્યતાઓ હોય છે કે ભાત ન ખાવા જોઈએ, ઠંડુ ન જમવું જોઈએ, અધરવાઇઝ આ જ જમવું જોઈએ, આ બ્રાન્ડના રાઈસ લઈએ ને તો વધુ સારું, આ કલરના રાઈસ કે આ કલરના ઘઉં વાપરીએ તો વધારે સારું. ડાયટ કરવું ને એ તો લાખોપતિ ને કરોડપતિ હોય ને એ લોકો જ કરી શકે, ડાયટિંગ પ્લાન. આવા બધું આસપાસ સાંભળેલા મારા પ્રશ્નો છે. તો આ બાબતે શું તમારું કહેવાનું છે? એકચ્યુઅલી જે છે ને ડાયટિંગનો કન્સેપ્ટ લોકોએ છે ને બહુ ગૂંચવી દીધો છે, રાઈટ. એટલે ખરેખર એવું હોતું નથી, બરાબર. હા, લેટ્સ સે હવે કોઈને ડાયાબિટીસ આવી ગયું છે તો એ વધારે રાઈસનું કન્ઝપ્શન કરશે તો રાઈસ જે છે એનાથી સુગર સ્પાઇક થાય છે. તો એના લીધે એને કહેવામાં આવે છે કે ભાઈ તમે બને એટલા ઓછા રાઈસની અંદર અથવા તો ન પણ જો કરીને ચાલતું હોય તો તમે આ કન્ઝપ્શન ઓછું કરો. એટલે આખો જે કહેવાય ને કન્સેપ્ટ છે ને કેલરીનો છે, પણ હવે કેલરી વર્ડ ક્યાંય આવતો નથી અને એના લીધે પછી જે છે મુખ્ય વાત સાઈડમાં રહી જાય છે અને પછી બીજી વાત ઉપર માણસો ચડી જાય છે. હવે ધારો કે આપણે વાત કરીએ તો કોઈ પણ બ્રાન્ડના રાઈસ હશે તો એની અંદર કેલરી સેમ જ હશે, રાઈટ. તો એનાથી કોઈ એવો ફરક નથી પડી જવાનો. હા, જે બ્રાઉન ઘણી વખત આપણે સૌ કહેતા હોય કે ભાઈ બ્રાઉન રાઈસ ને યસ, બ્રાઉન રાઈસ જો એટલા બધા રિફાઇન્ડ ન હોય, રાઈટ, અને એના ઉપર કોટિંગ જે છે એનું ન કાઢેલું હોય, કોઈ પણ વસ્તુ આજે જે બી રિફાઇન્ડ છે ને, ધારો કે રિફાઇન્ડ શુગર છે, બરાબર, આ જે આપણે બેબી આ પાસ્તા છે કે પીઝા છે તો એ બધું રિફાઇન્ડ આઇટમમાંથી બને છે. મેંદો છે તો એ રિફાઇન્ડ વસ્તુ છે. તો રિફાઇન્ડ વસ્તુઓ જ્યાં આવશે ને એ રિફાઇન્ડ થાય ને એટલે ઓટોમેટિક એની અંદર સુગર સ્પાઇક કરવાની ટેન્ડન્સી વધી જાય, બરાબર. એટલે આપણે જો એક ગોલ જો લેવો હોય ને તો એ લેવાનો થાય કે ભાઈ રિફાઇન્ડ વસ્તુઓ તો આપણે ત્યજી જ દઈએ. બીજું કે જે કેલરીનો આપણે કન્ઝપ્શન કરીએ છીએ એના ઉપર આપણે ધ્યાન દઈએ, ટોટલ આપણો જે ઇન્ટેક જે છે એના ઉપર ધ્યાન દઈએ. એટલે લેટ્સ સે કોઈ વ્યક્તિ નો વજન વધારે છે તો એને શું કરવું પડે? સાવ સિમ્પલ, બરાબર. આજે કહેવાય ને કે સામાન્ય વ્યક્તિ પણ સમજી જાય એવી ભાષામાં જો હું કહું એક જ લાઇનમાં, બરાબર, તો આજે તમે જે કંઈ ખાઓ છો અને અત્યારે તમે જે યુઝ કરો છો, બરાબર, આ કન્ઝપ્શન છે અને આ એક્સપેન્ડિચર કહેવાય, એટલે વપરાશ.
અને જે અંદર નાખીએ છીએ બરાબર, તો જે કન્ઝપ્શન કરીએ છીએ એને નીચે લઈ જવું પડશે અને વપરાશ કરીએ છીએ એને વધારવો પડશે. જો કેલરીનો ગેપ, એને નેગેટિવ કેલરી ગેપ કહેવાય, એ ક્રિએટ થશે ઓટોમેટિક વજન કાંટાને હલવું જ પડશે સાહેબ. તમે સમજી ગયા? એટલે નેગેટિવ કેલરી ગેપ ખૂબ જરૂરી છે. એટલે તમે જે અત્યારે જમી રહ્યા હોય એમાં જે કેલરી, જ્યાં જ્યાં તમે કેલરી કટ કરી શકો બરાબર. ઘણા ફેમિલીની અંદર અમે જોયું છે કે આખું ફેમિલીનો વજન વધારે હોય, તમે બહુ ડિટેલમાં પૂછો ને તો કે હા, કે અમારા આખા ફેમિલીને જમ્યા પછી સ્વીટ ખાવાની ટેવ છે બરાબર. તો એટલે એ આખા ફેમિલીને નડે છે બરાબર, જતે દાડે બધાને પ્રોબ્લેમ થાય છે. શું કામ? એને સ્વીટ જે છે એ કેલરી વધારે છે, એ કેલરી વધારે છે એટલે તમારા સ્વાદુપિંડને જતે દાડે સ્ટ્રેન વધે છે. સ્ટ્રેન વધે છે એટલા માટે ડાયાબિટીસનો રોગ આવે છે. એટલે સ્વીટનું જે તમે કનેક્શન કીધું ને કે ભાઈ સ્વીટ ખાઈએ છીએ તો સ્વીટ જે છે એ પેનક્રિયાસ સાથે આ રીતે સંકળાયેલું અંગ છે કે ભાઈ વધારે તમે સ્વીટ ખાઓ તો પેનક્રિયાસને વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવું પડે, અને વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવું પડે એની એક લિમિટ હોય ને. એટલે જેમ ઉંમર વધે અને વજન વધે એમ એની લિમિટ પૂરી થઈ જાય. એની લિમિટ પૂરી થઈ જાય પછી જે છે એ ગીવઅપ કરી દે. ગીવઅપ કરી દે એનું નામ ડાયાબિટીસ. એટલે પછી શરીરમાં શુગર વધે જાય પણ ઇન્સ્યુલિન બને નહીં. એટલે ટાઈપ 2ની વાત કરીએ છીએ આપણે. ટાઈપ 2 ડાયાબિટીસમાં આ પ્રશ્નો થતા હોય છે. સર, તમે કીધું કે આખું ફેમિલી, અને એમાં ખાસ કરીને ગુજરાતી પરિવારો આપણા એ જમવાના એટલા રસિક હોય સાહેબ કે જમ્યા પછી તમે ટેબલ ઉપર બેસો, એ મતલબ લિવિંગ રૂમમાં બેઠા હો તો એટલી બધી વાનગીઓ શરૂ થાય કે તમને એમ થાય કે આ બીજી વાર જમવાનું છે કે શું. તો મતલબ નો ડાઉટ એ હેબિટ વર્ષોથી ચાલી આવે છે, પણ એને અચાનક મૂકવી એ થોડીક અઘરી થશે એ લોકોને, પણ એ સ્વાસ્થ્ય માટે મૂકવી જ પડશે કદાચ. બીજી વસ્તુ સર કે જ્યારે પહેલી વાર ડિટેક્ટ થયું કે ભાઈ ઓકે ડાયાબિટીસ છે, HbA1c કરાવ્યું તો ખબર પડી કે ઓકે આટલું છે સરેરાશ 3 મહિનાનું. એવા કેટલાય લોકો જોતા હશે કે જેને ડાયાબિટીસ જસ્ટ ડિટેક્ટ થયું છે 1-2 મહિનામાં. તો ફર્સ્ટ સ્ટેપ શું લેવાના છે? જ્યારે ડાયાબિટીસ ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થાય તો જે તમે કીધું કે HbA1c, જે 3 મહિનાનો સરેરાશ શુગરનો જે ટેસ્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. એ આપણને ઘણું કહી જાય. આજે 5.7 to 6.4 આ એક પ્રી ડાયાબિટીક રેન્જ કહેવાય કે ભાઈ પ્રી ડાયાબિટીક. આ રેન્જની વચ્ચે 3 મહિનાનું સરેરાશ શુગર આવે તો એનો મતલબ શરીરમાં ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ છે. 5.7ની નીચે નોર્મલ કહેવાય, અને મોર દેન 6.5 કે એનાથી વધારે હોય તો ડાયાબિટીસ કહેવાય. હવે ધારો કે થોડું કોઈને ડાયાબિટીસ આવી ગયું છે, અથવા તો તમે ઇવન પ્રી ડાયાબિટીક રેન્જમાં આવી ગયું છે, ત્યારે જ એકચ્યુઅલી માણસોના કાન ઊંચા થઈ જવા જોઈએ બરાબર. ત્યારે જ એમણે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરી દેવા જોઈએ. એકચ્યુઅલી પ્રી ડાયાબિટીસની સારવાર જ એ છે, એને MNT કહેવાય, મેડિકલ ન્યુટ્રિશન થેરાપી, કે ભાઈ તમે ન્યુટ્રિશન ચેન્જ કરો, તમે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરો, તમે તમારું કન્ઝપ્શન ઘટાડો અને તમારું જે એક્સપેન્ડિચર જે છે એને વધારો. એક્સપેન્ડિચર વિશે જો મારે એક લાઈન કહેવી હોય તો એવી કહી શકાય કે 45 મિનિટ્સ અ ડે અને 5 days અ વીક, 45 મિનિટ્સ અ ડે અને 5 days અ વીક ફાસ્ટ વોકિંગ, રનિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ, આ ચારમાંથી કોઈ પણ એક જે તમને ફાવે એ એટલીસ્ટ 45 મિનિટ્સ અ ડે અને 5 days અ વીક કરો ને, એ બહુ જરૂરી છે બરાબર. એટલે એટલીસ્ટ અમે જ્યારે કોઈને પણ આ ડિટેક્ટ થાય અને ડૉક્ટર કે ફિઝિશિયનને એમ લાગે કે ભાઈ આમને પહેલાં આપણે મેડિકલ ન્યુટ્રિશન થેરાપીનો ટ્રાયલ આપવો છે, તો ત્યારે અમે એમને આ એક્સરસાઇઝ સમજાવીએ અને અમે એમને ડાયટમાં જે ફેરફારો છે એ સમજાવીએ. એની સાથે પણ જો શુગર વધારે રહે તો પછી એની ટ્રીટમેન્ટ આપણે કરવી પડે. સર, બીજો પ્રશ્ન એ આવે, ડાયાબિટીસની વાત કરી રહ્યા છીએ ત્યારે, કે હું ખાંડની જગ્યાએ ગોળ ખાવાનું ચાલુ કરી દઉં કે ભાઈ ઓકે ચામાં હું ગોળ યુઝ કરીશ. એ દેશી પદ્ધતિ થઈ ગઈ. અમુક લોકો શુગર ફ્રી ચાલુ કરી દેશે કારણ કે એને મોળી વસ્તુ તો ભાવતી જ નથી. મૂળ પ્રશ્ન ત્યાં છે. તો હવે આનું સોલ્યુશન કે મધનો ઉપયોગ કરવા માંડ્યા કે ભાઈ હું તો ઓલી પેનકેક્સ ખાઉં છું, એની ઉપર હની લગાડીને ખાઉં છું, હું બીજું ક્રીમ કે એવું કંઈ યુઝ જ નથી કરતો. તો આ શુગર ફ્રી આઈસ્ક્રીમ ને શુગર ફ્રી વસ્તુ છે, ગોળ છે, મધ છે, આના વિશે શું કહેશો? સર, ફાઇનલી જયરાજભાઈ આ જે છે ને આ પણ એક મિથ છે એમ કહીશ તો ચાલશે. કારણ કે કોઈ પણ ગળી વસ્તુ છે અગેઇન બરાબર કે એમાં કેલરી તો હોવાની જ છે. મધમાં પણ કેલરી છે,
ગોળમાં પણ સેમ કેલરી છે, ખાંડમાં પણ કેલરી છે. એટલે કદાચ ગોળ અને ખાંડ વિશે બહુ ગેરમાન્યતાઓ છે. ગોળ સારો એ વાત આવી ક્યાંથી, તો કે ભાઈ એની અંદર થોડું આયરનનું પ્રમાણ હોય, ખાંડની અંદર રિફાઇન્ડ છે એટલે એમાંથી આયરન નીકળી ગયું હોય. આ જ એટલો ડિફરન્સ છે. અધરવાઇઝ કેલરી ગોળથી પણ વધે, ગોળવાળી ચા પીવો તો પણ ડાયાબિટીસ વધવાનું જ છે. એટલે ગોળ સારો અને ખાંડ ખરાબ એમાં ખાલી આયરનનો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. નાના બાળકો જે છે કે ભાઈ 10 થી 12 વર્ષની છોકરીઓને આપણે ગોળ ખવડાવતા, કારણ કે ભારતમાં આયરન ડેફિશિયન્સી નાની બાળાઓમાં બહુ કોમન પ્રશ્ન હતો. એટલે બાકી તમે ગોળ ખાઓ કે ખાંડ ખાઓ, ડાયાબિટીસની દ્રષ્ટિએ તો તમારી કેલરી વધવાની જ છે. ઇવન મધ ખાવાથી પણ એ વધવાની જ છે. તો પ્રશ્ન કેલરીનો છે. કેલરી ઘટાડવા માટે તમારે એમાં કાં તો એને 0 કરી દેવી પડે. જો 0 ન કરી શકો, ધારો કે 0 ન કરી શકો તો તમે શુગર ફ્રીનો ઉપયોગ કરી શકો. શુગર ફ્રી જે વસ્તુ છે ને એ થોડો આમ કહેવાય ને કે ભાઈ સાયન્સનો ગ્રે એરિયા હું કહીશ, બરાબર, કે ભાઈ હું એમ પણ નહીં કહું કે હા તમે તમારે શુગર ફ્રી ખૂબ વાપરો, પણ હા એટલું જરૂર કહીશ કે તમને જો ઓલરેડી ડાયાબિટીસ આવી ગયું હોય, તમારો વજન વધારે હોય, તો બને એટલું ઓછું શક્ય તમને એમ લાગે કે ના ભાઈ આ પર્ટિક્યુલર વસ્તુને મીઠી રાખ્યા સિવાય છુટકારો જ નથી, તો એમાં તમે ઓછી માત્રામાં બને એટલું ઓછો એનો યુઝ કરી શકો. પણ એનો પણ યુઝ જે આપણે છે મિનિમમ કરીએ એવું રાખવું જોઈએ. અને એક વાત એ કહું કે મેં મારા દર્દીઓના એક્સપિરિયન્સ ઉપરથી મેં જોયું છે કે જ્યારે તમે ધીરે ધીરે કટ ડાઉન કરવાનું ચાલુ કરો ને, ઘણા દર્દીઓએ મને આવીને કીધું છે કે સાહેબ પહેલાં તો મને ચા કે કોફી નહોતી ભાવતી, પણ અત્યારે તો હું ખાસ કરીને કોફી ખાંડ વાળી કોક દઈ દે ને તો એમ થઈ જાય કે આ શું દીધું એમ. એટલે ખાંડ વગરની જ કોફી પીવું છું અને એ જ ટેસ્ટ ડેવલપ થઈ ગયો છે અને એમાં મજા આવે છે, બરાબર. આ છે. અને એ કે ભૂલથી એ કોક સામે મીઠાઈ પડી હોય ને તો એ જે છે તમને એમ લાગે કે આ શું મને દઈ દીધું. એટલે એક અભિગમ બદલાય, એક અભિગમ, બરાબર. અને આ અભિગમ રાતોરાત ચેન્જ ન થાય, પણ આ અભિગમ ક્યાંથી ચેન્જ થાય? આ અભિગમ ચેન્જ થાય એક નોલેજથી, જે આપણે અત્યારે આઈ થિંક ડિસ્કસ કરી રહ્યા છીએ. પહેલા માણસોને નોલેજ મળશે, પછી બીજું એનું વિલ હશે, બરાબર, કે ના મારે કરવું છે, બરાબર. તો એ અભિગમ હશે, સાચી અભિગમ હશે, સાચું નોલેજ હશે, વિલ હશે, બરાબર. વિલ હશે ને સાહેબ તો રસ્તો મળશે જ તે. અને એ વસ્તુ થઈ શકે અને નવો ટેસ્ટ ડેવલપ થઈ શકે કે જેમાં તમને ખુદને ધીમે ધીમે છે ને આ મીઠાશમાંથી તમે બહાર નીકળી જશો અને છતાંય મીઠા રહેશો. ક્યાં બાત! એટલું સરળ રીતે સાહેબ સમજાવે છે આપણને. બધા આપણા જે પણ પ્રશ્નો છે એને એકદમ સરળ કરીને સમજાવી રહ્યા છે. સર, નાની ઉંમરના આસપાસ મેં ઇન્ટ્રોમાં પણ કીધું કે બહુ નાની ઉંમરના છોકરાઓ જે હજી સ્કૂલમાં જઈ રહ્યા છે એમને પણ ડાયાબિટીસ હોય છે. એ અલગ અલગ પ્રકાર હોતા હશે એની અંદર, પણ એ લોકો માટે ને એના પેરેન્ટ્સ માટે બહુ ચિંતાનો વિષય. એ પેરેન્ટ્સ રાત્રે સૂઈ નથી શકતા. આવા પણ કેસીસ તમને મળવા આવતા હશે, તમારું કન્સલ્ટેશન લેવા માટે આવતા હશે. તો આવા કેસીસ કેમ વધી રહ્યા છે દિવસે ને દિવસે? અને બીજું કે એવા પેરેન્ટ્સ છે તો એને શું સલાહ આપશો? બે વસ્તુ છે જયરાજભાઈ. એક જે છે એક અલગ જ ડાયાબિટીસ છે, એનું નામ ટાઈપ 1 ડાયાબિટીસ છે. હવે ટાઈપ 1 ડાયાબિટીસ છે ને એ અલગ જ રોગ છે. એની અંદર જનીનિક રીતે ઇન્સ્યુલિન શરીરમાં બનતું નથી. એટલે એની અંદર એવું પણ બને કે સાવ 1 વર્ષનું છોકરું હોય એને પણ ડાયાબિટીસ આવે, એના પણ શુગર 350 400 આવે અને એને જે છે શરીરમાં ડાયાબિટીસ બતાવે. એટલે બાય ડેફિનેશન શુગર હાઈ છે એટલે એને ડાયાબિટીસ છે, પણ એ અલગ ડાયાબિટીસ છે કારણ કે એના શરીરમાં એક આ ઇન્સ્યુલિન બનતું નથી. આ તમારા માધ્યમથી એક હું વાત કરવા માંગીશ કે આ રીતના જે બાળકો છે કે જેને ખૂબ જ નાની ઉંમરે ડાયાબિટીસ આવ્યું છે, એ લોકોએ ઇન્સ્યુલિન જ લેવું જોઈએ, બરાબર. કારણ કે એમના શરીરમાં બીજી કોઈ તકલીફ નથી, ઇન્સ્યુલિન બનતું નથી. તો એ ઇન્સ્યુલિન તમારે બહારથી લેવું જોઈએ. ત્યાં સુધી કહીશ કે એની જે બેઝલ બોલસ રેજિમેન આવે, બેઝલ બોલસ રેજિમેન કે જેની અંદર શરીરમાં 4 વખત ઇન્સ્યુલિન ઇન્જેક્ટ કરવું પડે, 2 અલગ અલગ ટાઈપનું, એ જે રેજિમેન છે એ વર્લ્ડ વાઇડ એ જ રેજિમેન બેસ્ટ છે. કારણ કે એ તમારા બોડીના નોર્મલ ઇન્સ્યુલિન જે બનતું હોય, બરાબર, જે બાળકને ડાયાબિટીસ આવી ગયું છે ટાઈપ 1 અને જે બાળકને નથી, તો આના શરીરમાં જે રીતે ઇન્સ્યુલિન બને છે ને એ જ રેજિમેનથી આપણે બહારથી પણ ઇન્સ્યુલિન આપી શકીએ. તો એ
ના પર જ જવું જોઈએ, બીજા કોઈ પણ પદ્ધતિમાં ન પડવું જોઈએ કે જેનાથી, કારણ કે તમે વિચારો એનો આટલી નાની ઉંમરે જેને એક રોગ આવી ગયો છે એને આખી જિંદગી કાઢવાની છે, તો એને જે બાળકને રોગ નથી એના જેવું જ જો એનું થઈ જાય તો થઈ ગયું ને, બરાબર કે એના બે શરીર સરખા થઈ ગયા, તો એ વેમાં જવું જોઈએ. બીજી વાત કે હવે અમે એ જોઈએ છીએ કે ઘણાને 12 વર્ષથી 18 વર્ષની અંદર ટાઈપ 2 ડાયાબિટીસ આવવા માંડ્યું છે. એક સર્વેમાં હું હમણાં વાંચતો તો ક્યાંક કે બહુ જ મોટો આંકડો છે, આમ રાદર ઘણા 100માંથી એકાદને કદાચ આવવા માંડ્યું છે, આવો આંકડો મેં ક્યાંક જોયો, તો ખૂબ જ મોટો આંકડો કહેવાય. તો એ ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 2 મતલબ કે એનું જે શરીર છે એ એટલું વધી ગયું હોય નાની ઉંમરે જ તે, કે એના શરીરમાં પેનક્રિયાસ જે આપણું સ્વાદુપિંડ છે એ 12-15 વર્ષે જ થાકી ગયું હોય, બરાબર. તો એ પ્રશ્ન હવે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે ને એમાં જંક ફૂડનો ફાળો ખૂબ જ વધારે છે, બરાબર. બાળકો જે છે જંક ખાઈને મોટા થાય એનો ફાળો ખૂબ જ વધારે છે. એના લીધે આપણે જોઈએ છીએ કે નાના બાળકોમાં પણ વજનની સમસ્યા ખૂબ મોટી થઈ ગઈ છે. એ એક ડાયાબિટીસને કહેવાય ને કે વહેલું બોલાવવામાં ખૂબ જ મોટો ફાળો આપે છે. એને સેમ વે જેમ ટાઈપ 2 ડાયાબિટીસ છે એડલ્ટની અંદર થાય એ પ્રમાણે જ એની સારવાર કરવાની થાય. એમનો વજન ઘટાડવાથી એમના ડાયાબિટીસમાં ફરક પડી શકે ખરો. સર, જંક ફૂડની વાત કરી કે આપણી આસપાસ છે, ટ્રાવેલિંગ કરતા હોય અમુક બાળકો તો સાહેબ પછી માનતા જ નથી. અમુક વસ્તુ પીઝા છે કે પાસ્તા છે કે અમુક બર્ગર છે એને વીકલી અમુક ટાઈમે આપવા જ પડે એમ છે, એ હદે એમને પેલું થઈ ગયું હોય છે. તો આવા સિનારીઓની અંદર પેરેન્ટ્સે આ વસ્તુને કઈ રીતે ટેકલ કરવી જોઈએ? આજે કહેવાય ને કે પેરેન્ટ્સે પહેલાં એ સમજવું પડશે કે બાળકો જે છે ને એ તમને મિમિક કરે છે, સાહેબ, રાઈટ. એટલે બાળકો જે છે ને એ હંમેશા પેરેન્ટ્સને મિમિક કરે છે. એટલે તમારું જો ડાયટ સરખું નહીં હોય, તમે ક્યારે એની સાથે બેસીને એક્સરસાઇઝની વાત નહીં કરી હોય, બરાબર, તમે ક્યારે એની સાથે બેસીને હેલ્ધી ફૂડની વાત નહીં કરી હોય જયરાજભાઈ, બરાબર, તો તમે કેવી રીતે એક્સપેક્ટ કરી શકો કે એના એ કંઈ ઉપરથી કંઈ આવી જવાનું નથી, બરાબર. અને જે જોવે છે એ જ બધું જોવે છે. અને અત્યારે જે છે કે આ જમાનામાં રસ્તો પકડવો ને, બરાબર, જંક ફૂડનો રસ્તો પકડવો ને એ ખૂબ સહેલો છે એના માટે, બરાબર. એના ઓપ્શન ઘણા બધા છે. અને આ બાજુ જવા માટે પહેલાં પેરેન્ટ્સે એનું હેન્ડ હોલ્ડિંગ કરવું પડશે અને એની સાથે બેસીને વાત કરવી પડશે. પોતે એને દાખલો બેસાડવો પડશે કે જો બેટા હું આમ કરું છું તો તારે આમ કરવું જોઈએ. અત્યારની જે જેન ઝી જે છે ને, ટેક માય વર્ડ્સ તમે કરશો ને તો જ એ તમને ફોલો કરશે, બાકી તમે ખાલી વાતું કરશો ને તો એ તમારી યારે ડબલ વાતું કરશે. ડબલ વાતું કરશે, સાચી વાત છે સાહેબ. એવા કોઈ કેસીસ કે એવી કોઈ સ્ટોરીઝ કે તમારી સામે આવી હોય, તમારી પાસે કન્સલ્ટ કરવા આવ્યા હોય અને તમને એમ થયું હોય કે આ વસ્તુ તો શોકિંગ છે, અને પછી તમે ધીમે ધીમે તમારું એમાં ઇનપુટ આપીને એમનેમાંથી બહાર લાવ્યો હોય, તો આવા કોઈ ઉદાહરણ કે સ્ટોરીઝ અમારે સમજવી છે, જાણવી છે? ઘણી બધી, સાહેબ, ઘણી બધી. એટલે મેં કીધું ને કે વેઇટ અને ડાયાબિટીસની અંદર કદાચ અમે પહેલાંય કામ કરતા જ હતા, પણ અમે ધીરે ધીરે આની પાછળ કામ વધતું ગયું અમારું અને વધાર્યું. એનું રીઝન જ આ છે, એ સ્ટોરીઝ જ છે, બરાબર. કે ભાઈ અમે જોયું કે યાર ખાલી ને ખાલી તમે જ્યારે માણસનો વજન ઉતારો છો ને તો એ લોકોની લાઈફ ચેન્જ થાય છે, બરાબર. એ લોકોની લાઈફ આખી ચેન્જ થાય છે, આખા ફેમિલીની લાઈફ ચેન્જ થાય છે, બરાબર. આજે લેટ્સ સે કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ 45 વર્ષનો યુવાન છે, બરાબર. હવે 45 વર્ષનો યુવાન છે અને સાદી સિમ્પલ જોબ કરે છે, બરાબર. 20,000 25,000 રૂપિયા કમાય છે, કદાચ એનાથી પણ ઓછું કમાય છે. હવે એને ડાયાબિટીસ આવી ગયું છે, બરાબર. હવે એનો વજન વધી ગયો છે, બરાબર. હવે ત્યારે તમે એનું વજન ઉતારો છો અને તમે એને જે છે એની ડાયાબિટીસની દવાઓ ઓછી થાય છે, ઘણીવાર બંધ થઈ જાય છે, બરાબર. સિગ્નિફિકન્ટ વજન ઘટે તો બંધ પણ થઈ શકે, બરાબર. બધા માટે એપ્લિકેબલ નથી, પણ હા, જેને માત્ર વજનના લીધે પ્રશ્ન થયો છે તો એને બંધ પણ થઈ શકે. અને જે એનો ખર્ચો બચે, એનું જે કહેવાય ને પોતાનું બોડી સુધરે,
એ પછી જે ઇમ્પેક્ટ થાય ને એ ઇમ્પેક્ટ ખાલી એ પેશન્ટ સુધી નથી રહેતો, એ ઇમ્પેક્ટ જે છે ને એ આખો ફેમિલી સુધી જાય છે. એટલે આ જ્યારે અમે જોયું બરાબર ત્યારથી આમ કહેવાય ને કે આ વસ્તુ પાછળ અમે આમ એગ્રેસિવલી કામ કરીએ છીએ અને માણસોને સમજાવીએ છીએ કે ભાઈ વજન જે છે એ ખાલી વજન નથી, એ કહેવાય ને કે ભાઈ ઘણી બધી વસ્તુઓને નોતરે છે. એક વાત અત્યારે નીકળી છે તો કહી દઉં, બહેનોની અંદર કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે ને એની અંદર જે કહેવાય, કારણ કે મુખ્ય કેન્સરો બ્રેસ્ટ કેન્સર, જે એન્ડોમેટ્રિયમ કહેવાય, જે ગર્ભાશય કહેવાય એનું કેન્સર, અને ઓવેરી જે અંડાદાની કહેવાય એનું કેન્સર, આ ત્રણેય કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધે છે. અને આ ત્રણેય કેન્સરમાં વજનનું કોન્ટ્રીબ્યુશન જોવામાં આવ્યું છે. એટલે આપણે શું થાય કે પોસ્ટ પ્રેગ્નન્સી જે છે એક વખત વજન આવે એ પાછો ઉતરે નહીં. પોસ્ટ પ્રેગ્નન્સી સ્ટક વેઇટ કહેવાય અમારી ભાષામાં. તો આ જે પોસ્ટ પ્રેગ્નન્સી સ્ટક વેઇટ છે ને સાહેબ, આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. ઘણી વખત કારણ કે બાળકો નાના હોય એટલે એ વસ્તુ ઓલું કહેવાય ને કે આપણી નારીઓ જે છે એ એમાં બાળકોમાં જેટલી ખોવાઈ જાય કે પોતાના ઉપરથી ફોકસ, જે આપણે શરૂઆતમાં વાત કરીને કે પોતાની હેલ્થ ઉપરથી ફોકસ વયું ગયું અને એ ખબર પડે ત્યાં જે છે મોડું થઈ ગયું હોય અને વજન વધી ગયો હોય, પ્લસ વજન સાથે સંકળાયેલા પ્રશ્નો આવી ગયા હોય, જેમ કે શુગર, બીપી, કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ, બરાબર, પછી આ ની પેઇન, જોઈન્ટ પેઇન, ઇવન અત્યારે તો વંધ્યત્વ, બરાબર. પછી મેં જેમ કીધું કે ભાઈ કેન્સર સાથે પણ આનું ઘણું રિલેશન આવ્યું છે. તો કેન્સર, માનસિક તકલીફો, બરાબર, ઘણી બધી માનસિક તકલીફો પણ છે. આજે ચરબી, કોલેસ્ટ્રોલ ને એ બધી તકલીફો, પ્લસ તમારું ફેટી લીવર. અત્યારે ફેટી લીવર પણ એટલો જ પ્રશ્ન છે કે જે વજન સાથે સંકળાયેલો છે. તો આ બધા જ પ્રશ્નો જે છે એ કહેવાય ને કે વજન સાથે સંકળાયેલા છે. તો તમે વિચારો કે જ્યારે તમે કોકનું વજન ઉતારશો અને આ પ્રશ્નો એના ઓછા થશે કે ઝીરો થઈ જશે, ત્યારે જે સેટિસ્ફેક્શન મળે ને, ત્યારે એ જે અનુભવ છે ને, એ અનુભવ કોઈ માણસને વેન્ટિલેટરમાંથી જ્યારે આપણે કાઢીએ અને એ જે આનંદ મળે ને, એ જ આનંદ તમને જ્યારે કોકનો તમે વજન ઘટાડો અને એને આ બધી તકલીફો, ડાયાબિટીસ, બીપી ને એમાં ફાયદો મળે અને જે તમને મળે ને એ સેમ આનંદ એમાં મળે છે. એટલે આપણે જે છે આમાં કામ વધાર્યું છે. બહુ મહત્ત્વની બહુ સારી વાત કીધી. આટલી આખી અત્યારે જેટલા પણ મુદ્દાઓની ચર્ચા કરી સરે ખૂબ સરળ રીતે આપણી પોતાની ભાષાની અંદર સરસ સમજાવ્યું છે. ખાલી આપણે એક ઈચ્છા રાખવાની. સાહેબે કીધું ને કે વિલ, તમારી ઈચ્છા હશે ને તો એ તમારું વજનય ઉતરશે, ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે, બધું થશે. અત્યારે સમયની લિમિટેશન છે સર, અંત ભાગની અંદર છીએ આપણે. તો જેટલા પણ વ્યુઅર્સ અત્યારે આપણને જોઈ રહ્યા છે એમને પોતાની લાઈફસ્ટાઈલ રિલેટેડ કે તમે અંતિમ સંદેશ એમને શું આપશો? અંતિમ સંદેશ હું એ જ આપીશ કે જો પહેલાં તો આપણે આપણા બોડી વિશે આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. એક છે BMI, બહુ ઇઝી છે. તમે BMI ગૂગલની અંદર ટાઈપ કરશો તો ઇઝીલી તમને BMI મળી જશે. તો BMI કેલ્ક્યુલેટ કરો. જો તમારો BMI 25 કે એનાથી વધારે જાતો હોય તો તમે ઓલરેડી ઓવરવેઇટ કેટેગરીમાં છો. 30થી વધારે જાતો હોય તો તમે ઓબેસ કેટેગરીમાં છો. ઇવન એશિયન પોપ્યુલેશનમાં તો એનાથી બી થોડા દોઢના લોઅર કટ ઓફ છે, પણ છતાં બી આપણે આ કટ ઓફ પણ પકડીએ અને જો આપણે થતા હોય, પ્લસ જો આપણે સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે પેટના ભાગની ચરબી વધતી હોય, ફિમેલની અંદર 32થી વધારે કમર જાતી હોય, મેલની અંદર 36થી વધારે કમર જાતી હોય, તો એ પણ જે છે એ રોગોનું મૂળ છે. તો એના પર ફોકસ કરો. જેમ મેં કીધું એમ કે ભાઈ તમારો જે ઓલ ઓવર કેલરીનું કન્ઝપ્શન છે એ ઘટાડો અને જો એનો વપરાશ જે છે એ વધારો, એક નેગેટિવ કેલરી ગેપ ક્રિએટ થશે તો ઓટોમેટિક જે છે વજનમાં ફાયદો થશે અને આ જે પણ લાઇફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડર છે એમાં ફાયદો થશે. હા, એક લેવલે આવીને કદાચ એ ફાયદો અટકી જાય એવું બને તો એ સમયે તો તમારે જે કહેવાય કે ભાઈ MD ફિઝિશિયન કે ડૉક્ટરની સલાહ લેવી પડશે. પણ એટલીસ્ટ જે છે શરૂઆત જે છે એ આનાથી કરો કે ભાઈ જે આપણો ઓલ ઓવર કેલરી ઇન્ટેક છે એની અંદર આપણે થોડા નીચે ઉતરીએ. થેન્ક યુ સો મચ સર, તમારો કિંમતી સમય આપ્યો. આજે આપણે વાત ગુજરાતીની અંદર લોકોના કામની વાતો આજે આપણે કરી. ટાઈમની લિમિટેશન છે. નેક્સ્ટ ટાઈમ ફરીથી કંઈક એવા સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દા સાથે આપણે મળીશું. સાહેબની સાથે વાત કરવી છે તમે કોમેન્ટમાં જણાવજો. તમારે કયા મુદ્દા ઉપર તમારે વાતો સાંભળવી છે, જાણવું છે, તો આપણે એના એક્સપર્ટ્સને પણ ઇન્વાઇટ કરીશું અને વાતો કરીશું. લાઇફસ્ટાઈલ ડિસીઝ, ડાયાબિટીસ, ઓબેસિટી, આ કોઈ પણ પ્રશ્નોથી તમે મૂંઝાતા હો અને
અમને એવું લાગે કે મારા સાહેબનો એમની ટીમનો કોન્ટેક્ટ કરવો છે, એમને કન્સલ્ટ કરવું છે, તો સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો હશે, એમની ટીમનો હશે. તમે એમની સાથે કોન્ટેક્ટ કરી અને સાહેબની સાથે રૂબરૂ મુલાકાત કરી શકો છો અને એમનું કન્સલ્ટેશન પણ લઈ શકો છો.